શું તમે જાણો છો કે દર 12 વર્ષે એક એવો તહેવાર આવે છે જેને જોવા માટે કરોડો લોકો ઉમટી પડે છે? એક એવી ઘટના જે માત્ર ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક નથી, પરંતુ તે પ્રાચીન ખગોળશાસ્ત્ર, પૌરાણિક કથાઓ અને અદ્ભુત વૈજ્ઞાનિક રહસ્યોનો પણ સંગમ છે. કુંભ મેળાનું આયોજન હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં જ શા માટે થાય છે, અને શા માટે તે 12 વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે? આજે અમે તમને આ રહસ્યને ઉજાગર કરવા માટે એક આકર્ષક પ્રવાસ પર લઈ જઈશું. તો અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ વિડીયોના અંત સુધીમાં તમને કુંભ મેળા સંબંધિત એવા તથ્યો જાણવા મળશે જે તમે પહેલાં ક્યાંય નહીં સાંભળ્યા હોય. જો તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ. તો ચાલો આપણે ભારત તરફ આગળ વધીએ, જ્યાં દરેક કણમાં આધ્યાત્મિકતા રહે છે અને દરેક નદીમાં ઇતિહાસ વહે છે. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક પ્રસંગ, લાખો ભક્તો માટે આસ્થા અને શુદ્ધિકરણનો તહેવાર છે. પરંતુ આ માત્ર ધાર્મિક મેળો નથી, આ પૌરાણિક કથાઓ, ખગોળશાસ્ત્રીય ગણતરીઓ અને વૈજ્ઞાનિક તથ્યોનો ચમત્કાર છે. તો ચાલો પહેલાં આપણે જાણીએ કે કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ. વાર્તા ત્રેતાયુગથી શરૂ થાય છે, જ્યાં દેવો અને દાનવો અમૃતનું રહસ્ય જાણવા માટે સમુદ્ર મંથન કરે છે. મંથન દરમિયાન 12 રત્નો બહાર આવે છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ અમૃત કળશ હતું. પરંતુ સમસ્યા એ હતી કે આ અમૃતને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે સંઘર્ષ થયો. ભગવાન વિષ્ણુએ આ સમસ્યાનું સમાધાન કર્યું. તેમને મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃતને રાક્ષસોથી બચાવ્યા. પરંતુ તે સંઘર્ષ દરમિયાન અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર 4 સ્થળોએ પડ્યા: હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. આ ચારેય સ્થળો કુંભ મેળાના આયોજનના કેન્દ્રો બન્યા. આ સ્થાનોને પવિત્ર માનવામાં આવતા હતા, કારણ કે અહીંની નદીઓ હવે અમૃતથી ભરેલી હતી. ચાલો આપણે આ 4 સ્થાનનું મહત્વ જાણીએ. પેલું છે હરિદ્વાર. હરિદ્વાર ગંગા નદીના કિનારે આવેલું તે સ્થાન છે જ્યાં અમૃતના ટીપા પડ્યા હતા. એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે. હરિદ્વારનો કુંભ મેળો મેષ રાશિ સાથે સંબંધિત છે. જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે હરિદ્વારમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બીજું પ્રયાગરાજ. પ્રયાગ કુંભનું વિશેષ મહત્વ છે, કારણ કે તેનું આયોજન ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર થાય છે. જ્યાં ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ અંગે એક અન્ય માન્યતા છે કે જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર મેષ રાશિના ચક્રમાં મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અમાવાસ્યાના દિવસે પ્રયાગમાં કુંભ પર્વનું આયોજન કરવામાં આવે છે. આ ત્રિવેણી સંગમને મનુષ્ય અને દેવતાઓ વચ્ચેનું જોડાણ માનવામાં આવે છે. ઉજ્જૈન. કુંભ મેળો અહીં શિપ્રા નદીના કિનારે યોજાય છે. ઉજ્જૈનનું મહત્વ ભગવાન શિવ સાથે જોડાયેલું છે અને અહીં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઉજ્જૈનમાં આ કુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય ઉજ્જૈનમાં કારતક અમાસ્યાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સાથે હોય છે અને જ્યારે ગુરુ તુલા રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કુંભનું આયોજન કરવામાં આવે છે અને મોક્ષ આપનારો કુંભ કહેવાય છે. આ એક ખાસ સ્નાન વિધિ છે જે દિવાળીના દિવસે થાય છે. નાસિક. નાસિક અને ત્રંબકેશ્વરમાં 12 વર્ષમાં એકવાર સિંહસ્થ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કુંભ ઉત્સવ ગોદાવરીના કિનારે નાસિકમાં થાય છે. નવા ચંદ્રમાના દિવસે ગુરુ, સૂર્ય અને ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ગોદાવરી નદીના કિનારે કુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષનું રહસ્ય અને ખગોળશાસ્ત્રી અને જ્યોતિષોની ગણતરીઓ. હવે સવાલ એ થાય છે કે કુંભ મેળો દર 12 વર્ષે જ શા માટે યોજાય છે? એનો જવાબ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રોમાં છે. કુંભ મેળાનો સમય ગુરુ ગ્રહની ચાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુરુ ગ્રહ 12 વર્ષમાં એકવાર સૂર્યની આસપાસ તેની પરિક્રમા પૂર્ણ કરવામાં સમય લે છે. જ્યારે ગુરુ અને સૂર્ય ખાસ રાશિમાં પ્રવેશે છે, ત્યારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેષ રાશિમાં સૂર્ય અને કુંભ રાશિમાં ગુરુ હોય છે, ત્યારે હરિદ્વારમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય છે, ત્યારે પ્રયાગરાજમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.
ઉજ્જૈન અને નાસિક. સિંહ રાશિમાં સૂર્ય અને કુંભ રાશિમાં ગુરુ હોય છે ત્યારે ઉજ્જૈન અને નાસિકમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ખગોળીય સ્થિતિ દરમિયાન નદીઓના પાણીને ખાસ કરીને પવિત્ર અને ઉર્જાસભર માનવામાં આવે છે. વૈજ્ઞાનિક મહત્વ. કુંભ મેળાનું આયોજન વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ચોંકાવનારું છે. આ સમય દરમિયાન નદીઓનું પાણી શુદ્ધ અને રોગમુક્ત જોવા મળે છે. ખગોળીય ઘટનાઓ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા બનાવે છે, જેની માનસ શરીર પર અને મન ઉપર ઊંડી અસર પડે છે. જ્યારે લાખો લોકો એકસાથે પ્રાર્થના કરે છે ત્યારે સામૂહિક ઉર્જાનો અદ્ભુત અનુભવ થાય છે. કુંભ મેળો અને આધ્યાત્મિકતા. કુંભ મેળામાં સ્નાન કરવું એ માત્ર ધાર્મિક વિધિ નથી, આ આત્મા શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. અહીં આવીને ભક્તોને જાણે અમૃતનો સ્પર્શ થયો હોય એવું અનુભવાય છે. કુંભ મેળો એ આત્મા, શરીર અને મનને શુદ્ધ કરવાનો પ્રસંગ છે. હવે આપણે જાણીશું કે કુંભ મેળા સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો. ગુરુ ગોરખનાથ અને અમૃતનું રક્ષણ. કહેવાય છે કે 12મી સદીમાં કુંભ મેળામાં મહાન યોગી ગુરુ ગોરખનાથ આવ્યા હતા. તેમને તેમની યોગ શક્તિઓથી અમૃત કળશનું રક્ષણ કર્યું. દંતકથા અનુસાર જે રાક્ષસોએ અમૃત કળશને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો તેમને ગોરખનાથે પોતાની શક્તિથી રોક્યા હતા. એવું માનવામાં આવે છે કે કુંભ મેળા દરમિયાન ગોરખનાથે નદીના પાણીને એટલું શુદ્ધ અને ઉર્જાવાન બનાવ્યું હતું કે ભક્તોને અમૃતમાં સ્નાન કરવા જેવું લાગ્યું. મહર્ષિ માર્કંડે ચમત્કારી દેખાયા. અન્ય દંતકથા અનુસાર મહર્ષિ માર્કંડે, જેમને અમૃતવનો આશીર્વાદ મળ્યા છે, તે દર 12 વર્ષે કુંભ મેળામાં દેખાય છે. કેટલાક ભક્તોએ તેમને સંગમમાં સ્નાન કરતા જોયા છે. એવું કહેવાય છે કે તેમની હાજરીથી સંગમનું પાણી વધુ દૈવી અને ચમત્કારિક બની જાય છે. નાગા સાધુઓ અને અદ્ભુત શક્તિ પ્રદર્શન. કુંભ મેળામાં નાગા સાધુઓનું આગમન હંમેશા રહસ્ય અને ચમત્કારિક અનુભવ કરાવે છે. કહેવાય છે કે ઘણા નાગા સાધુઓ તેમની યોગ શક્તિથી પાણી પર ચાલવાનું પ્રદર્શન કરે છે. કેટલાક સાધુઓ નદીમાં કલાકો સુધી ધ્યાન કરતા જોવા મળે છે, જે સામાન્ય માનવી માટે અશક્ય છે. એકવાર એક સંતે કુંભ મેળામાં પોતાની શક્તિની મદદથી વરસાદ કરાવ્યો હતો જ્યારે મેળામાં ખૂબ ગરમી હતી. સંત કબીરના દિવ્ય દર્શન. એવું કહેવાય છે કે સંત કબીરે એક વખત કુંભ મેળા દરમિયાન સંગમના પાણીનો સ્પર્શ કર્યો હતો અને ભક્તોને ચમત્કારિક અનુભવ કરાવ્યો હતો. તેમણે ભક્તોને સમજાવ્યું કે શુદ્ધતા ફક્ત નદીના પાણીથી નથી આવતી, પરંતુ મનની શુદ્ધતાથી આવે છે. બાબા બાલકદાસની વાર્તા. 19મી સદીમાં બાબા બાલકદાસ નામના સંત કુંભ મેળામાં આવ્યા હતા. તેમને સંગમમાં સ્નાન કરી રહેલા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી એક અંધ વ્યક્તિને તેની આંખોની રોશની ફરી મળી. આ ચમત્કારે મેળામાં આવેલા હજારો ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પવિત્ર અગ્નિનું રહસ્ય. નાગા સાધુઓ અખાડામાં પવિત્ર અગ્નિ સળગાવે છે, જે સદીઓથી ક્યારેય બુઝાઈ ન હોવાનું માનવામાં આવે છે. આ અગ્નિને કુંભ મેળામાં પણ લઈ જવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અગ્નિ સ્વયં ભગવાન શિવજીની કૃપાથી પ્રગટે છે.